પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે। જમીન ધોવાઈ ગઈ છે। રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી। ન્યૂઝ 18ની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો છે। બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી। કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી ભરે છે। બીજો ખેતરના બંધ તૂટેલ પડે આવર હવાર, તો એ નુકસાની મોટી ખેડૂતોને માઠ સુધાર્યા હતા। કોમ્પ્યુટર પાવડા હકાવી અને વળી એની દશા આવી એટલે ખેડૂતોને અત્યારે પેમાલી છે। લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે। માલધારીઓ અને ખેડૂતો પાયમાલ, બહુ નુકસાન છે મોટું। આખા સાંતલપુર તાલુકામાં છે પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું। બરાબર, ખેડૂતોને 100% સહાય આપે એવી સરકાર શ્રીને મારી વિનંતી છે। પાણી વરાપે મગસર મહિનામાં પોહ મહિનામાં, એટલે રવિ સિઝને પણ લઈ શકશે નહીં। એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે ટાઢો દુષ્કાળ। ઓલો નવર હે તો ઓલો દુષ્કાળ, આ ઠંડો દુષ્કાળ, એમ અતિવૃષ્ટિ। એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે, ને કે ખેડૂતને જીવવું અત્યારે મુશ્કેલ છે। ટ્રેક્ટરના કમસે કમ 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય વાવેતર કરો। તમે અડદ વાવો, એરંડા વાવો કે બીટી કપા વાવો કે ગવાર વાવો, આ બધો જ પાક અમે ઊભો તૈયાર કરીને રાખ્યો હતો અને ઉપરથી વરસાદ પડ્યો એટલે બધો જ પાક રહ્યો એ નિષ્ફળ ગયો। ને જેમ 2017માં જેમ પૂર આવ્યું હતું પાણીનું, એવી સ્થિતિ આજે ધોવાણ વધારે છે જમીનમાં, કે 4 થી 5 વર્ષ તો આ જમીન ધોવાણ થઈ ગઈ, કાંઈ મોલ જ ઉગશે નહીં। ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ કરીને ઊભો કર્યો પાક પૂરના કારણે એક ક્ષણમાં નષ્ટ થયો છે પાક। પશુપાલકો પણ કફોડી હાલતમાં છે। ઘાસચારો પૂરમાં તણાઈ ગયો છે। પશુઓ ભૂખ્યા છે અને દૂધ ઉત્પાદનમાં 30 થી 35% ઘટાડો આવ્યો છે। 30 થી 35% જેવું તો હાવ ઘટી જ ગયું છે દૂધ। જે 350 કે 400 જેવું હતું એની જગ્યાએ 250 થી 350 જેવું જ આવે છે દૂધ। એટલે વરસાદના હિસાબે પશુપાલકોને ચારો ચરે ઊંચાઈ નથી। ખેતરમાં જે બધું ચારો વાયો તો એ વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે ને આમ હળી ગયો છે પાણી ભરી રહ્યો એના હિસાબે। એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ઘાસચારો ખવડાવ્યું કોઈ રહ્યું જ નથી। પાણી ભરું ચા જવાય એમ નહીં। કેટલા વાગે નીકળ્યા હતા ઘરેથી 9 વાગે ઘરે? ચા ના મળો, કેમ ના મળ્યું? ચા જવાય જ નહીં છે તમે પાણી ભરો। હવે શું કરશો? હવે રખડીને જાશો પાછો, કોઈ ગામમાંથી આવશે 2 ટોપલા જ નાખશો। પછી ભૂખ્યા ઉભા? નથી ભૂખો। દૂધમાં કેટલો ફેર? દૂધમાં તો ફેર જ પડી જાય ને ખાધા વગર। અઠવાડિયાથી ભૂખો હે। ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય અને ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકે। સાંતલપુર પંથકમાં સતત 36 કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે। દ્રશ્યો હું તમને બતાવીશ। દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાંતલપુરના મુખ્ય મથક વારાઈથી 3 કિલોમીટર જે આવેલું છે લીંગામણા ગામના, આ લીંગામણા ગામના દ્રશ્યો છે અને આ લીંગામણા ગામના ખેડૂતો પોતાની આ વીટી ન્યૂઝ 18ને જણાવી રહ્યા છે કે ખરીફ પાકમાં જે આશાઓ સાથે ખર્ચાઓ કર્યા હતા, હેક્ટર દીઠ 25,000 કે બીજા વાવેતરમાં જે રીતે બિયારણ હોય તે પ્રમાણે 50,000 સુધીના ખર્ચા કર્યા હતા, પરંતુ જ્યારે પાક તૈયાર થઈ ગયો ખેડૂતોને આશા બંધાઈ કે ખરીફ સિઝન ક્યાંક સારી આવશે તો રવિ સિઝનમાં ખેડૂતો પાક વાવણી કરી શકશે, પરંતુ અચાનક કુદરતી આકાશી આફત એ હદે આવી કે આ વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। વરસાદને વિરામ લીધાને આજ 7મો દિવસ છે, પરંતુ હજી પણ અત્યારે જે ઊભા છે તે આપણે ઊંચાળો ખેતર છે તો પણ અહીંયા ઢીચણ ઉપર પાણી ભરાયેલા છે। એટલે કે જ્યારે અંદર જઈએ તો ગળાડૂબ પાણી હાલની સ્થિતિએ ખેતરમાં ઊભા છે। આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ, ગવાર, તુવર સહિત કઠોળના પાકો વાવેતર કર્યા હતા, તેમજ એરંડા, દિવેલા સહિતનો પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો, પરંતુ આકાશી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધો છે અને હવે ખેડૂતોનો એક જ સહારો વધ્યો છે સરકાર। ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘર વકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે, પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે, કયું વાવેતર એનું સર્વે ના કરે, કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી। તો સરકારના
તંત્રના અધિકારીઓ ખેતરે સુધી કઈ રીતે પહોંચી સર્વે કરશે. એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે કોણ ખેડૂત છે અને કોણ નથી. એટલે કે કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામને ખાતામાં જ સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે. સાંતલપુર પંથકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે. તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યા છે. અને હાલની સ્થિતિએ લીંગામણા ગામનો આ ગ્રાઉન્ડ ઝીરો હતો, જ્યાં પણ ખેડૂતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.